છે અહીંયા એટલે કાલે એક સેશન ત્યાં કંજેઠા છે એટલે કોઈને જે પૂછવું હોય અત્યારે પૂછી લેજો. યુવાનું તો છે રાત્રે. આપણે શિબિરની સમાપન અત્યારે કરશું આ સેશન પર. બોલો, એની ક્વેશ્ચન્સ? સર આપણે જે સેન્ટર્સની વાત થઈ હા એમાં એટ એ ટાઈમ એક કરતા વધારે સેન્ટર્સમાં હા સતત બને બરાબર. એટલે જીવનના અમુક અનુભવો એકદમ રીચ અનુભવો, સમૃદ્ધ હોય ત્યારે આપણે બે સેન્ટર, ત્રણ સેન્ટરમાં એક સાથે, કારણ કે આપણે જસ્ટ સેન્ટર્સની તો ઉપર છલી વાત કરી, એક એક સેન્ટર્સનું પાછું મેમરી હોય છે. એટલે સપોઝિંગ હું બોમ્બે ફરવા જાઉં તે ત્યાં ખાધું પીધું મોજ કર્યું તો એ જે બધું છે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની મેમરી. પણ હવે હું કોઈ લેક્ચરમાં ગયો કે કોઈ લાઇબ્રેરીમાં ગયો તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની. પણ કોઈક આર્ટ ગેલેરી જોવા ગયો, કંઈક જોવા, તો એ ઇમોશનલ સેન્ટરના મેમરી. સેન્ટરની મેમરી અલગ છે. મેમરી અલગ છે. એટલે જ્યારે બે ત્રણ સેન્ટર ભેગા કામ કરતા હોય ત્યારે એ મેમરી એકદમ સમૃદ્ધ બને છે લાઈફની. હવે મેમરી છે એ જરા જુદો સબ્જેક્ટ થઈ જાય, સબ્જેક્ટ અલગ. કે કાવડિયાજીનું એક ખાસિયત છે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. એટલે એક વસ્તુ અંદર ઇમ્પ્રેશન અંદર આવે છે એટલે ઘણા બધા ગિયરો ફરતા જાય છે અને એ બધા ગિયરો સેન્ટર્સને રોલ કરવાનું ચાલુ થઈ જાય છે, ફરતા થઈ જાય અને એ સેન્ટર્સના મેમરીમાંથી કંઈક બને છે જેને આઈડેન્ટિકલ પેટર્ન. એટલે ક્યાં ક્યાં ટેલિફોન લાઈન લાગે છે એ કેવું મુશ્કેલ છે. એ આમ આપણી અંદર અત્યારે આડેધડ છે. એટલે સેન્ટર્સ વચ્ચેનું જે કનેક્શન્સ છે એ કનેક્શન્સને ગુરુજી એક નામ આપ્યું છે એસોસિએશન. આપણે જે શબ્દ યોગ સૂત્રમાં વાપરેલું છે કનેક્શન્સ. એટલે એ જે કનેક્શન્સ છે એ બધા આડેધડ છે. જે જગ્યાએ કનેક્ટ થવું જોઈએ નથી થતું. સમજાય છે? એટલે તમે મારા દુશ્મન છો તો કનેક્ટ ઇમોશનલ સેન્ટરની એવી જગ્યાએ થાય છે કે મને રિએક્શન. કનેક્ટ એ એકચ્યુઅલી થવું જોઈએ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હું પોઝ થઉં, સમજુ પણ એમ થતું નથી. એટલે હરેક કનેક્શન ખોટું છે. અને આ બધા કનેક્શન્સ બિટવીન ધ સેન્ટર્સ છે. એટલે સેન્ટર્સનું સાયન્સ બહુ જ મોટું છે, અતિશય ગહેરું અને મોટું છે. થોડું મેં કીધું છોકરાઓ જો વિચારતા થઈ જાય કે અત્યારે હું ક્યાં છું, આટલું જો વિચારતા થઈ જાય ને તો બહુ મોટું કામ થાય. આ ઉંમરે તો આપણને કોઈ આવી વાત કરેલી નથી, આવી રીતે અંદર જોવાય. અત્યારે વધારે તકલીફ પડતી હોય. હા, એટલે અત્યારે વધારે તકલીફ કારણ કે આપણે આપણા પેટર્ન્સમાં સેટ થઈ ગયા ને. એ
અંદર જોવાતું નથી. એ લોકોને ઈઝી પડે, લોકોને તરત ખ્યાલ આવે કે ભાઈ જો ભણવાનું છે પણ જો ડાયરેક્ટેડ અટેન્શન કરીશ તો જ ભણાશે. અને એ લોકોને એટલો ખ્યાલ આવી જાય કે ડાયરેક્ટેડ અટેન્શન સૌથી ઊંચું છે તો ભણવામાં રસ પણ આવશે. એક નોવેલ કરતા આપણી અટેન્શન ખેંચી જાય છે એ એટલું ઊંચું નથી જેટલું આપણે એફર્ટ કરીને અટેન્શન મૂકીએ છીએ. એ કોન્શિયસ વાત છે, આ કોન્શિયસ નથી. એટલે એટલું જયારે ખ્યાલ આવે તો એક ખાલી ભણતર પ્રત્યેનું જ આપણું આખું શું કહેવાય અપ્રોચ બદલાઈ જાય ને, વલણ બદલાય જાય. એટલે એટલું જો ખ્યાલ આવે કે આ 3 પ્રકારના અટેન્શન, અત્યારે હું કયા અટેન્શનમાં છું, તો ડે ડ્રીમિંગમાં છું, તો ઝીરો અટેન્શન. જો આપણે એ પણ વાત થઈ કે લાઈફમાં ગમે તે વસ્તુ અટેન્શન વગર થાય છે એ કચરા પેટીમાં જ જાય છે. કોઈ પણ વસ્તુ આપણે અટેન્શન વગર કરીએ તો આ થોડીક વાતો આ વખતે ઉપયોગમાં આવે. થોડુંક સમજે. હા, वो कम होगा या बढ़ेगा ऑब्जर्व, हाँ, ऑब्जर्वेशन से वो बढ़ेगा या कम होगा आप कहिए. एक चीज है कि उसको मैंने जॉब दिया, राइट. आप आपके मिलते कि ये तो बहुत अपने जॉब में बहुत अच्छा काम करती है, ये करती है, वो करती है. तो मुझे फौरन क्या चीज आता है, ये अच्छा काम करती है वो नहीं आता है. मुझे क्या आता है कि वो जॉब मैंने उसको, हाँ, इसको क्या कहते हैं, सेल्फ लव. सीधी बात है. और हर कोई कोई एक कोई न कोई प्रकार में होता है. हाँ, कोई न कोई डिफरेंट मोड में होता है. बात सही, राइट. अगर आपसे के 5-6 फ्रेंड्स हैं और सबने अलग अलग खाना बना के लेके आए और कोई कहेगा कि ये मैक्रोनी बहुत अच्छा है, तो आप क्या कहोगे, मैंने बनाया. सेल्फ लव. और ऐसा है कि ये कोई भीतर की भूख है. समझ में आया मैं क्या मतलब, ऐसे एक हंगर है भीतर का. तो जैसे ही नहीं मैंने कहा कि उसको मैंने जॉब दिया, ये मैक्रोनी मैंने बनाया, तो वो उसको पोषण मिल गया, उसको फूड मिल गया ने, उसको फूड मिल गया तो सेल्फ लव बढ़ गया. लेकिन अगर उसको फास्टिंग किया तो यहां तक आ गया कि फिर मैं अवेयर हो गया, कॉन्शियसनेस आया, कोई बात नहीं, जागृति तो आएगा ना. जब मैं किसी और को बोलता हूं तो मेरा अभिमान बढ़ता है, मन में बोलता हूं तो इतना अभिमान नहीं बढ़ सकता. लेकिन 2 आदमी वाह वाह करेगा तो उसका अभिमान बढ़ता है, राइट. तो मन में आया, देख लिया, हाँ, तो वो चीज कम हो गया. सेल्फ लव थोड़ा, उसको शरणागति करना पड़ा. तो पहले दिन हमने बोला था कि आप नहीं थे पहले दिन, तो जो भीतर जो एसेंस है वो पर्सनालिटी को खा के बड़ा होता है. तो ये सेल्फ लव मेरा थोड़ा गल गया, मैं नहीं बोला, तो वो एसेंस का फूड बन गया, पर्सनालिटी कम हो गया. और अगर बोल दिया तो फॉल्स पर्सनालिटी मेरा मजबूत हो जाता. और ये छोटी छोटी चीज की बात है. हर पल सेल्फ लव आता है, कोई न कोई रूप में आता है. मेमोरी द्वारा आता है.
हाँ, एसोसिएशन द्वारा, मेमोरी द्वारा नहीं। तो अभी कि मेरा बच्चा ये स्विमिंग में बहुत अच्छा है, आप उसका बच्चा नहीं देखेंगे, हम देखेंगे कि मेरा भी सीख रहा है। उसमें हमको सेल्फ लव नहीं दिखता है तो सेल्फ लव। तो वो जो इंप्रेशन अंदर आया है कि मेरा बच्चा स्विमिंग सीख रहा है, वो थ्रू सेल्फ लव अंदर आया। हर एक इंप्रेशन थ्रू सेल्फ लव आया। और ये आज से शुरू करेंगे तो 10 साल के बाद कुछ पता चलेगा कि सेल्फ लव क्या है। और ऐसी मेरी खुद की ऑब्जर्वेशन है कि मैं, ऐसा नहीं है कि लोगों को ही ऑब्जर्व करता हूं, पर जो लोग को ज्ञान भी हो गया है, जिसका बहुत सारे शिष्य भी हैं, और बड़ी बड़ी जो लेक्चर्स देते हैं और ज्ञान की भी बात, शिविरों लेते हैं, लेकिन सेल्फ लव से मुक्ति नहीं है। तो सेल्फ लव अभी से काम करेंगे, बाकी क्या होगा कि एक दिन शायद सत्य की अनुभूति भी हो जाएगी तो सेल्फ लव नहीं बना, अभी गड़बड़ हो गया। और बहुत से लोगों को ये हो जाता है, सेल्फ लव भी रह जाता है और सत्य की अनुभूति, अभी गड़बड़ हो गया। अभी उससे सहन नहीं होगा कि दूसरा कोई को अनुभूति हो, वो उसका क्रिटिसिज्म ही करेगा। हाँ, आप मुझे क्रिटिसाइज करेंगे तो दुख किसको लगता है, बोलो। सेल्फ लव को ही दुख लगता है। ये जब आप है तो वो सेल्फ लव को ही दुख लगता है। तो हर जगह पे ये सेल्फ लव नहीं। ऑब्जर्व करते हैं then सही चैनल पे अभी इसको ये ये साइकोलॉजिकल गेम, गेम ये है कि सेल्फ लव को मारना। और ये ऐसे नहीं मरता है उसको, तो भीष्म कहते हैं, तो एक एक तीर मारना पड़ता है। एक एक तीर मारोगे तब एक दिन वो सो जाएगा। फिर भी थोड़ा बहुत तो रहेगा, थोड़ा बहुत तो रहेगा, पर वो उतना जरूरी है, उतना जरूरी है। लेकिन एक एक तीर उसको मारना होता है। और ये कोई मेडिटेशन से नहीं है, मौन में बैठते हैं, ध्यान में बैठते हैं, ये करते हैं तो उसका सेल्फ लव हो जाता है। समझ में आया? विथ 3 स्टेप रिदमिक ब्रीदिंग का सेल्फ लव आया, हो गया। भी थोड़ा मैं रिदमिक ब्रीदिंग के विरोध में बोलूंगा उसको दुख लगेगा। मैं तो कभी कभी बोलता ही हूं, मुझे फिर मुंह देखता हूं सबका, कौन कहां फंसा हुआ है। मुझे मालूम है कि तावड़िया जी को कुछ नहीं होने वाला है, बोलता हूं, फिर देखता हूं, फौरन उसी क्षण पता चलता है कि कौन कितने पानी में। तो जो युक्ति हमने उपयोग करना है सेल्फ लव से मुक्ति के लिए, वही सेल्फ लव का कारण बनता। कोई यहाँ विपश्यना वाला बैठेगा और मैं विपश्यना का खराब बोलूं तो उसको अभी दुख लगेगा। जिस उपाय उसने शोधा था कि सेल्फ लव से मुक्ति लेने के लिए, वहीं फंस गया। इसलिए कहता हूं कि कोई भी टेक्निक से ज्यादा जीवन सत्य, हर पल जीवन सत्य। क्योंकि जीवन में हर पल दिखता है कि सेल्फ लव सामने आया है नहीं। बाकी मैं राह देखूंगा कि ये टेक्निक से मुक्ति मिलेगा तो वो नहीं होने वाला।
विषय की तावड़ी है कि शिविर लगी, ये एक दूसरे को पूछते हैं कि कौन देखा, अभी मैं नहीं खाता हूं उसका सेल्फ लव है, ये देखा ना? हाँ, एक मिनट में दिखता है कि दिखता है इसलिए मैं कोई मौका छोड़ता ही नहीं हूँ, शिविर में आया जाने दो। हाँ बोल बोल। જ્યારે કોઈ પણ વસ્તુ ઓબ્ઝર્વેશન કરવાની વાત કરીએ છીએ, આખી ટેકનિકમાં ઓબ્ઝર્વેશન ઇઝ ધ કી. આઈ ડોન્ટ નો વોટ ઇઝ રિયલ ઓબ્ઝર્વેશન, પણ there was an incident yesterday કે જ્યારે I was angry. હમ. The anger never came out. I mean, a substitute પણ ન થયું. But I don't know what is looking at it. I see thoughts. There are times when I am also identified, but neither I am able to calm it down, neither am I able to stop it. So is that okay with observation, or there is something else that should have happened, or I could have done? फर्स्ट थिंग इज अंडरस्टैंड, पहली चीज क्या है? अंडरस्टैंडिंग कि एंगर करने से मेरा क्या जाता है। अगर मैंने ठीक से एंगर के ऊपर चिंतन किया कि एंगर क्या चीज है, बराबर? तो जो फाइनेस्ट एनर्जी अपने बॉडी ब्रेन सिस्टम, वो एंगर में आता है या गुम हो जाता સરસ. है? We lose it. We lose it. Like it is like we lose a lot of money. Only we cannot see it. પૈસા આપણા ગયા પણ આપણને દેખાતો નથી, કારણ કે વેલ્યુ નથી. We don't value that energy. Value it. But first thing તો એ આપણી finest substance we are losing by getting angry. By getting angry, Hmm. but even not expressing, getting angry itself is. I am angry just now. There's an impression of anger. I'm living that impression. वो मैं जी रहा हूं. Living that impression of anger. That irritation मैं अभी जी रहा हूं. वेदर मैंने बाहर फेंक दिया वो अलग, पर अभी तो मैं जी रहा हूं. Is it worth it? Is it worth it? Get what I'm trying to say? Is it worth it? पॉइजनस स्नेक है तो बच्चे को बोलेंगे ना कि भाई यू डोंट गो इन दैट डायरेक्शन, अभी वहां मत जाना, वो सांप है. राइट? एंगर भी राइट, वो पॉइजन तरह, इट्स अ सटल काइंड ऑफ पॉइजन, सूक्ष्म पॉइजन, दिखता नहीं है तो सही. First of all, just the understanding. Just understanding. Is it worth getting angry? Basic one. Now, if we start valuing your value one is not worth getting any value, so then અડધી યાત્રા ત્યાં આપણી પૂરી થઈ. સેકન્ડ થિંગ કે એંગર આપણને બાઇન્ડ કરે છે કે મુક્ત કરે? Does anger bind us or does it free us? Huh? Bind. Bind us. સમજાય છે? આપણને બંધનમાં નાખે છે કે એ મુક્તિ આપે છે? Supposing
I get angry once. એક વખત એંગર થઈ ગયો તો એ બોન્ડેજ આવે છે કે નાવ આઈ વિલ હેવ ટુ ગેટ હવે એંગર કરવું જ પડશે ફરીથી. નથી પકડાતું. નેચરમાં એક વખત એંગ્રી થઈ ગયો, આઈ બીકેમ એંગ્રી. નાઉ ધેટ પેટર્ન, એ સંસ્કાર, is it going to make me angry again? Huh? it will. It will. It has to. એની અંદર પડેલું જ છે કે મારે હિંસા કરવું જ છે. It's inbuilt memory કે I want to hurt someone, I want to. એની inbuilt શું કે તમે? It comes with the program. બરાબર છે? So what will happen to my life? નહીં, what will happen? એ એંગર છે. હા, એ એવી ઘટના તો બોલાવશે જ ને એ એંગ્રી થઈ શકે. It has to invite an event so it can come out, so it can repeat. So that one anger which I have sown becomes a seed for another event in life. મારા લાઈફની અંદર બીજી ઘટના માટેનો એ આમંત્રણ પત્ર બની જાય છે અને એવી જ ઘટના બની શકે જેમાં એંગર નીકળી શકે. એવી ઘટના તો નહીં આવે જેમાં મેડિટેશન થાય. સમજાય છે? એટલે અત્યારે એક એંગર કહ્યું તો ફાઇનેસ્ટ એનર્જી તો ચાલી ગઈ. સેકન્ડ થિંગ, એક નવો સીડ મેં વાવ્યું જે આવતીકાલે એનો ફળ લઈ આવવાનું છે. અને when that event comes, એ ઇવેન્ટ આવશે ત્યારે મારું ઘટશે કે ઘટશે? તો આ સાયકલ રિપીટ થશે કે નહીં? આ સાયકલ ચાલુ. ચાલુ થશે. તો હું ગુલામીમાં આવી ગયો કે નહીં? બરાબર છે? આટલું જો હું સમજુ તો ફરીથી મને વિચાર આવે કે ઇઝ ઇટ વર્થ ગેટિંગ એંગ્રી? Observation is still હજી તો ઓબ્ઝર્વેશન ચાલુ નથી કર્યું. આટલું તો આપણે સમજીએ. વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે કહેવાય. બરાબર છે? બીજી રીતે આપણે જોઈએ કે મારા ફિઝિકલ બોડી ઉપર એની અસર ખરી કે નહીં? એ એંગર મારા મસલ્સ કોઈ દિવસ ભૂલવાના છે? નથી ભૂલવાના. My muscles will never forget that one anger. So what will the muscles do? They will say take blood pressure or something. કહેશે કે નહીં? Take arthritis or some whatever they want to say. એ ભૂલવાના તો નથી. હવે આ બધું supposing we could see it really happening on the computer screen. તો આપણે કોઈ દિવસ એંગ્રી થાય? It's not worth it. Worth it. We observe the end. શરૂઆતની અંદર ઓબ્ઝર્વેશન ઇઝ ડિફિકલ્ટ. એંગર ખેંચી જાય. Observation becomes difficult. એટલે we try to pause. Pause આપણે સેન્સિટિવિટીથી કરીએ, એંગરની સંવેદનામાં ઉતરીએ, એંગરનો વિચારમાં પોઝ થાય. એનીવેર આપણે પોઝ થાય, એની સંવેદનામાં પોઝ થાય, એના વિચાર. સમજણ તો આવી ગયો અત્યારે. We are sitting on a proper platform. એક શરીરની ક્રિયા કરીએ, રિધમિક બ્રીથિંગ કરીએ, ટેન્સ એન્ડ રિલેક્સ કરીએ. ને we have to struggle with that anger. એ આપણને ખેંચશે, આપણે એને ખેંચશું, એ આપણને ખેંચશે. એક લોંગ પીરિયડ જશે where we are struggling with. એટલે થોડું વ્યક્ત થઈ જશે. Right? Some will be expressed, but not fully. Not fully. And slowly in stages, at what point we will be free from it.
મુક્તિ. This is freedom. મુક્તિ, મોક્ષ. પ્રોસેસ. અને આ જીવતા જીવતા થાય. Only by living. Live life. We observe. એક અંદર ઓબ્ઝર્વેશન નો રસ હોવો. અત્યારે આપણને ઇટ્સ અ કાઇન્ડ ઓફ બોર્ડમ ફોર અસ ટુ ઓબ્ઝર્વ. Even doing rhythmic breathing is a kind of boredom. તાવળિયાજી કે ભાઈ મારી ઠોકીને બેસાડજો. Kind of boredom. Yeah? There must be an interest generated. અને એ ઇન્ટરેસ્ટ ક્યારે આવશે કે once we are free one time, once we have experienced it, then the interest will come. Till then we have to make that happen. એક વખત એક મળી ગઈ અને જે આનંદ આવશે, જે અપલિફમેન્ટ થશે, જે સમજણ ખીલશે, જે કોન્શિયસનેસ નું એક્સપેન્શન થશે, પછી ઈઝી બનશે. ત્યાં સુધી થોડું સ્ટ્રગલ. Till then. Worth it. Huh? Worth it. Not worth getting. Oh, thank you. લોઅર માઇન્ડ નું મૃત્યુ. લોઅર માઇન્ડ એમનું મૃત્યુ ને જેને આપણે અત્યારે માઇન્ડ સમજીએ છીએ એનું. એ રિવેન્જ તો લેશે જ. અભિમન્યુને માર્યો તો રિવેન્જ લીધું, પછી આ લોકોએ રિવેન્જ લીધું, પછી આ લોકોએ રિવેન્જ. રિવેન્જ તો લેશે. રિવેન્જ તો લેશે. ગભરાવું નહીં. યુદ્ધ છે આપણા જ લોઅર સાયકિક નેચર, લોઅર માઇન્ડ. એ યુદ્ધમાં ખાલી ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે સુદર્શન. સુદર્શન. રાઈટ સીન, રાઈટ ઓબ્ઝર્વ. સુદર્શન ચક્ર થી બધું મળી જાય. એક નિમિત્ત કારણ. નિમિત્ત થવું એને એમ લાગે કે મેં માર્યો, અર્જુનને એમ લાગે કે હું મેં માર્યો. હોય નહીં, રાઈટ ઓબ્ઝર્વેશન થી જ મળ્યો. એંગર આપણે બેટરીમાં આવી ગયો, પછી એક રિવેન્જ ની અનુભૂતિમાં બધું એક્સપ્લોર થઈ જાય. ગઈકાલે રિવેન્જ ની આપણે વાત થઈ ગઈ કે તું સાંભળતો હતો, ભૂલી ગયો. સાંભળતો હતો કે નથી સાંભળતો? શું વાત થઈ કાલે? કાલે શું વાત? કાલે કઈ વાક્યની વાત થઈ રિવેન્જ? બોલો કઈ વાક્ય? હા, ક્રાઇસ્ટ. કયું વાક્ય? કયું વાક્ય? બોલો બોલો. ફોરગીવ thy neighbor, એટલે તરત જ ક્ષમા કરી નાખશે.
એક સેકન્ડ પણ રાહ જોતો નહીં, તરત જ લેસ thy neighbor send you to the officer and the officer send you to the judge and the judge send you into prison till you have paid your farthing. ગઈકાલે ક્રાઇસ્ટનો વાક્યનો વાત થઈ હતી કે નહીં? શું અર્થ થયો એનો? બોલ. હવે તું અર્થ સમજાવ બધાને. આપણે મોટાઓ નતા. એક રિવેન્જના વિચારથી શું થાય છે આપણા જીવનમાં જરા સમજાવ. કે મારે તને સરખો કરવો છે કે ત્યાં તે ભૂલી ગયો. એ વિચાર મારે કરવાથી મારે શેમાંથી પસાર? બોલ બોલ. ફરી જા, બધાને સમજાવજો. મને એક્ઝેક્ટલી યાદ નથી પણ તમે મદદ કરજો એને. આ છોકરાઓ બધી મદદ માંગે. ચલો, કે આપણે છોકરીઓને નહીં આપીએ આપણે. બાકી તો બધું આવડે છે લોકો. આપણે કોઈ પર ગુસ્સો કરીએ તો આપણા જે રિવેન્જ ની વાત, રિવેન્જ. ગુસ્સાની વાત નથી. રિવેન્જ ના લીધે આપણું શું કે જો મને મજા આવે છે ને કે તારી ઉપર રિવેન્જ લેવાની. હા. બોલ બોલ. રિવેન્જ થી શું થાય? રિવેન્જ નો વિચાર અંદર રાખ્યો તો શું થાય? બોલો તો મદદ તો કરો. કાલે આપણે બધી વાત કરી. શું થાય? ઓફિસર નહીં તો જજ પાસે મોકલો, જજ જેલમાં મોકલો. આપણે જેલમાં જવું મને પડશે. ખ્યાલ છે કે આપણે મુક્ત નહીં થઈ શકીએ એમ. કે છેલ્લા ડ્રોપ સુધી આપણે મુક્ત નહીં થઈ શકીએ કે તમે જ્યાં સુધી છોડશો નહીં. એટલે રિવેન્જ ની અંદર આપણને કઈ જાતની, એટલે શેક્સપિયર ની ભાષામાં કઈ જાતની વૃત્તિ આવે છે રિવેન્જ ની અંદર? બોલો. રિવેન્જ નો કયો કેરેક્ટર છે શેક્સપિયરમાં? શાયલોક. શાયલોક એ છે. હા, 1 pound of flesh. 1 pound of flesh. હવે આને ઉલટું કરીને રિવેન્જ આપણે રિવેન્જ ની જે શું કે વિચાર આવે છે તો આપણે સામે વાળાથી એવું જ માંગે છે કે એટલે 1 કિલો ચરબીનો કટકો લઈ જ લેવો એમ. મારે એની ઉપર રિવેન્જ લેવું Revenge હોય લેવું હોય તો તો એને હું બસ અંદર વિચાર મારો કઈ ટાઈપનો છે કે એને 1 કિલો 1 હા પાઉન્ડ કાપી અને લઈ જ લેવું છે. એ ટાઈપનો મારો વિચાર છે. વિચાર છે. પણ એ વિચાર કયો રૂપ લેશે? હવે પકડાયું. બોલો બોલો. આ સમજ છે કે એંગર નું આપણે કહ્યું સેમ થિંગ. શું કહે છે? શું કહે છે? એટલે આપણે એક આખા લોઅર સાયકિક સ્ટેટમાં હોયેલા છે. રાઈસ શું કહે છે કે તમને વિચાર આવ્યો 1 કિલો લેવો, શું બનશે? તમારે 1 કિલો થી વધારે ચૂકવવું પડશે એ વિચાર રાખવાના કારણથી. નહીં પકડાયું. નહીં પકડાયું. હજી કોઈને પકડાયું હોય તો બોલો. ચલો, મા બાપને છૂટ આપીએ, છોકરાની મદદ કરો. માને છૂટ આપવી પડે ને. આ જો આ બલ્લુસિંહ છે, હવે એની માને એમ થાય, આવા પાટલો ચાડો થઈ ગયો છે. એની માને એમ થાય કે મારી જે વહુ છે ને દીકરાને ભૂખ્યો મારે છે. માને એમ થાય. હવે માને છૂટ આપી આપણે. ચલો, તમે એની મદદ કરો. એમ થશે કે હું એને હેરાન કરું છું. માને થાય એને હેરાન કરીશ. એનો શું મતલબ થયો? આ ક્રાઇસ્ટનું આખું વાક્યનું એટલું આપણે સમજી લઈએ કે એની પાસેથી 1 પાઉન્ડ મારે લેવું છે, પણ હકીકત શું છે કે મારે 1 પાઉન્ડ થી વધારે, એટલે એ ત્યાં સુધી કે ટિલ યુ હેવ ગિવન ધ લાસ્ટ farthing, છેલ્લો પૈસો નહીં ચૂકવો ત્યાં સુધી તમારે જેલમાં આવો, તમે આવી જશો. શું ઈ કહે છે લાઈફ? ક્રાઇસ્ટ શું કહે છે? અદભુત વાક્ય છે. શું કહે છે?
કે તમારા જીવનમાં એ વિચાર રાખવાથી એવા ઘટનાઓ આવશે અને એ ઘટનાઓ એટલું બધું દુઃખદાયી ઘટનાઓ આવશે કે તમને એટલું બધું ચૂસી લેશે. 1 કિલો તો શું, પણ તમારું છેલ્લું લોહીનું ટીપું તમે નહીં ચૂકવો ત્યાં સુધી એમાંથી મુક્તિ નહીં મળે. પકડાય છે? હા, સોરી. Immediately, lest thy neighbor send you to the officer send you to the judge, and the judge puts you in a prison till you have given your last farthing. એવા જેલમાં સપાય ખાલી રિવેન્જના વિચારથી ઈ કે આ બને છે. તમને તો એવું લાગે છે કે આપણને, મને એમ લાગે અત્યારે કે એને મેં સરખો કર્યો, પણ મેં એવું બીજ રોપ્યું કે જ્યાં સુધી હું છેલ્લું મારું લોહીનું ટીપું નહીં આપું ત્યાં સુધી એમાંથી મને મુક્તિ મળી શકે એમ નથી. Now you understand revenge? એટલે એ વર્થ નથી. આ સમજાય છે? આ હજી આપણે ઓબ્ઝર્વેશન ચાલુ નથી કર્યું, પણ એ વર્થ નથી. મારે શું કામ એટલું બધું દુઃખને આમંત્રણ કરવું છે? ખાલી એક રિવેન્જ સી, તમે જોશો તાવડિયાજીની ચોપડીની પાછળ શું કહેવાય, ઇન્ટેન્સિટી ચાર્જ. એ શું કહે છે? એક વિચાર તમે આ સાચવ્યો, એનું નેગેટિવ ઇન્ટેન્સિટી કેટલું છે, એની નેગેટિવ અસર કેટલી છે, એ તમને સમજાવે છે ને ચાર્ટની અંદર. એક વિચાર આ મેં સાચવ્યો, રિવેન્જનો વિચાર સાચવ્યો, એની પાછળ મારે કેટલી ઇન્ટેન્સિટીથી એ ચૂકવવી. એને થોડી સાયન્ટિફિક ભાષામાં મૂકે, પ્રાઇસની થોડીક શું કહે, પેરેબલની ભાષામાં. પકડાય છે. એટલે કે રિવેન્જનો વિચાર જ કરવા જેવો નથી. Observation is after math. હા, હવે હજી તો આપણે જસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી એને સમજીએ છીએ, હજી ઓબ્ઝર્વેશન આપણે ચાલુ કર્યું છે. ચાલો, તમે મદદ કરતી હતી, આવો બીજી વખત નહીં થાય. શું પનિશમેન્ટ આપશો? અડધા કપડા કાઢ નાખો. બે ટી-શર્ટ પહેરીને આવશે. બધા બે ટી-શર્ટ પહેરીને આવશે. તો એનું હોમવર્ક કરી આપતી હતી ઘરે? હા, એવું લાગે. હમણાં તે મદદ કેમ ન કરી? હા, એ કેમ મદદ ન કરી? લગભગ બહેનો જ હોમવર્ક કરતા હોય છે. એ જોયા છે આમ જુદા જુદા ઘરમાં. લંચ પડે એટલે મને દેખાય કે ભાઈ બહેનની બહુ મસ્કા કરે એટલે હું સમજી જાઉં કે homework નહીં કરાવવાનું. પાછળ દોડે, આમ કરે. ચિંતન કરીને એક એક નેગેટિવ ઇમોશન શું અસર છે, વેલ્યુ સમજ. એટલું બધું મિકેનિકલી રિવેન્જ નો વિચાર આવે, ગુસ્સાનો વિચાર આવે, બધું મિકેનિકલ જ ચાલુ છે. પણ આપણે ચિંતન કર્યું છે. શિક્ષણ આપણે ચાલતા જ શીખવાનું. હવે નથી લાગતું. મને લોકો એટલા નજીક ના ફીલ થાય છે એટલા પેલા લાગતા. As if there is a gap I can see. હું જ્યારે રિલેટ થતી હોય પણ રિલેટ ન થતી હોય એવું મને લાગે છે. મને મારી અંદર એવું લાગે છે મારી અંદરથી મને માટેનો પ્રેમ ઓછો થઈ ગયો છે. Is it that or is it something? એવું નથી. સેપરેશન.
એક પીરિયડમાંથી પસાર થવું પડશે. Right? એ થશે for some time. પછી રિયલ અર્થમાં આપણે રિલેટ અને ક્યાંય પણ રિલેશનશીપમાં આપણને કોઈ ચોંટાડી નહીં શકે. સમજે છે? અત્યારે આપણે ચોંટી જાય, ખેંચાઈ જાય. પછી આપણે રિલેટ થશું, એન્જોય પણ કરશું. એની માંગ અંદરથી નીકળી જશે લાંબુ, જ્યાં બધું જુદું જુદું લાગશે, રિલેટ નહીં થવાય, એકલું લાગશે. અંદરનું મેગ્નેટિક સેન્ટર આપણું બનતું જાય, થતું જાય ઓટોમેટિકલી લાગે. બહુ સારી વાત છે. જૂનું જૂનું બધું ફીકું લાગવા માંડશે, અર્થ વગર બધું. હમ 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 કંટાળો એટલે મૂવિંગ સેન્ટર નો નેગેટિવ સાઈડ, ઓલું ઇમોશનલ. અને અંદર એકલતા નથી, પણ એક જાતનું ગંજ, એનું પોઝિટિવ સાઈડ. અત્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન પછી પાત્ર જોવું કે અત્યારે હું કઈ જગ્યાએ છું. આ પૂછે છે તો કઈ જગ્યાએ છે. Just, એટલું જ કરું એટલે ઓટોમેટિકલી નજર અંદર જવા માંડશે કે હું કઈ જગ્યાએ છું, આ કયા સેન્ટરમાંથી આવ્યું. અને પછી એની મેળે કંઈક ખુલવા માંડશે. પછી આપણે એકદમ સેન્ટર્સની ગહેરાઈમાં જશું. હવે આપણે મોટાઓની શિબિર ક્યારે આવે છે? નેક્સ્ટ, હા, ફેબ્રુઆરી એન્ડમાં. એટલે તે વખતે આપણે થોડી ગહેરાઈમાં જશું સેન્ટર્સ. આપણે બે શિબિર છે, એક માર્ચ 2 છે અને એક ગંગા સાતમની કરવી છે. એટલે ગંગા સાતમની અહીંયા શિબિર, બે શિબિર, બે ની અંદર આપણું ઘણું કવર થઈ જશે. આવો આવો. એટલે 3 શિબિર ઉપડા ઉપડી થશે. 2 માર્ચ ગંગા સાતમ અને ગુરુ, 3 સળંગ, એટલે 2 મહિનાના interval, 1-2 મહિનાના. એટલે ફેબ્રુઆરી અને માર્ચ નું કમ્બાઈન 2 માસ સુધી સાહેબના જન્મદિવસે શિબિર. પછી એપ્રિલના એકદમ સ્ટાર્ટિંગમાં 9-10 તારીખ આસપાસ ગંગા સતમ આવે છે. 1 મહિનાની અંદર એટલે હા, એપ્રિલમાં આવે છે. એપ્રિલમાં. એપ્રિલમાં આવે છે. એ રાખીએ આપણે 2 દિવસ પહેલા. હા, અને એમાં ગંગા સતમ છે શનિ અને રવિ રીતે રાખીએ. બરાબર છે. પછી મે મહિનામાં માધવપુરની શિબિર આવશે અને પછી ગુરુ પૂર્ણિમા જુલાઈમાં પડે. સળંગ બધી શિબિર. હા, સરસ. રિવેન્જ થઈ ગયું ને, બદમાશ મળી થઈ ગયું ને, તો શિબિરો ઉઠી ગઈ. અત્યારે થાય છે એવું કે એવું, yes we got understanding but there is a hurry to correct. એટલે કઈ પણ વસ્તુ જોઈએ, એંગર જોઈએ કે એ અંદર પ્રોબ્લેમ દેખાય ને ઝડપથી કરેક્ટ કરવા માટે કંઈક ને કંઈક ઉતાવળ થાય છે કે now હરી ન હોવી જોઈએ, અર્જન્સી. કરેક્ટ નહીં, અર્જન્સી થી એક જાતની ઇન્ટેન્સિટી રહેશે, વ્હાઇટ હોટ હીટ રહેશે. અર્જન્સી આ હું ચલાવી શકું એમ જ નથી. ઓકે સપન.
27મી રાત કેટલા દિવસ આવે છે 27? એટલે 27મી શુક્રવાર છે, 21મી શનિવાર છે, 1st ના રવિ અને 2nd માર્ચ એ સોમવાર છે. સાહેબનો બર્થડે સોમવાર, અડધો દિવસ સોમવાર અડધો દિવસ સોમવાર બપોર પછી નીકળી ભોજન પછી પૂર્ણતા. તો 27મી સાંજનું રિપોર્ટિંગ વારથી આપણી સિવિલ શરૂ થશે. 28, 29 હા, પહેલી ને બીજી બરાબર. ના 29 નહીં, 27 પહેલી ને બીજી ના 28. હા, આમ સિવિલ 18 દિવસની. અને પેલી વૈશાખ સુદ છઠ છે એટલે શુક્રવાર છે 24 એપ્રિલ. 24 એપ્રિલ એપ્રિલ એન્ડ. ગંગા સાતમ શનિવાર 25 એપ્રિલ અને આઠમ ના દિવસે રવિવાર 26 એપ્રિલ. એટલે આપણે એ શુક્ર શનિ રવિ એ પણ એ રીતે કરી દઈએ. ઘણા વખત પછી ગંગા સાતમની સિવિલ થાય. ઘણા વખત પછી ગુરુપૂનમ તો જુલાઈ ના ગુરુપૂનમ લેટ આવશે થોડી. 24 જુલાઈ છે. હા, એ અધિક માસ છે ને એટલે ગુરુપૂનમ લેટ આવશે. જરાક જોઈ દેવું. જોઈ દો. હા, જોઈ દેવું. આમાં છે 24 તારીખ છે ને, 24 તારીખ એટલે 25 તારીખે શિબિર પૂરી થઈ જાય. શનિવાર તમારે નીકળવાનું છે. શુક્રવાર છે. હા, શુક્ર શનિ રવિ સાંજે ગુરુવાર સામે રિપોર્ટિંગ. આપણે શિબિર જનકેશ્વર ખાતે અહીંયા શિબિરનું સમાપન વિધિ કરીએ. રાત્રે યુવાનોનું સેશન રહેશે, ગરબા રહેશે. ગરબામાં ઘણા બધા સૂચન આવ્યા છે કે ભાઈ 11:15 બંધ કરી દો, બીજા બધા સુવામાં ડિસ્ટર્બ થાય છે. આજે તો કરવા દો. ઓકે, ચાલો ભાઈ, પરમિશન ગ્રાન્ટેડ. એટલે નું સેશન રહેશે. ડિફાઇનિંગ ના સેશન પછી નાસ્તો, ને નાસ્તા પછી અહીંથી ને પ્રસ્થાન. હવે વાહન વગર પોતાનું સ્વતંત્ર વ્હીકલનું એટલે કેટલા મેમ્બરો છે? 1, 2, 3, 4. એટલે એ જે મેમ્બરો બીજા કોઈની ગાડીમાં સાથે શેર થઈ જાય એવું કરવાનું છે. જેની ગાડીમાં જગ્યા હોય ગાડી લઈને આવો છો. હા, તો તમે પાછું બીજા પણ સાથે જોડતા જાઓ. અમદાવાદ ને આપણે કંજેઠા સુધી વાત છે. હા, કંજેઠા સુધીની જ વાત છે. કંજેઠા સુધી બધાને સાથે એકબીજા લઈ લે, અને ના હોય તો એક જ ફેરો કરી લઈએ, ત્યાં મૂકીને આવીને ફરી વખત બીજી વખત. બરાબર છે. એની સફારી આવા તૈયાર છે. હા, એ બોલાવી લેશો, એક વાહન બોલાવી લેશો. બરાબર. બીજું શિબિર અંગે કોઈનું પણ કાંઈ સૂચન વ્યવસ્થા અંગે? વ્યવસ્થામાં તો મને ખ્યાલ છે નાની મોટી ક્ષતિઓ નીચેના રૂમોમાં એવું બધી રહી છે. એ ધીમે ધીમે પૂરી થશે, ધીમી ગતિએ. છતાં પણ જેને કોઈ સૂચન હોય જનકેશ્વર અંગે, જનકેશ્વરના વિકાસ અંગે, એ જરા કહી દેજો. રાજેનભાઈ બાળકો સાથે પણ મળે એવી ઈચ્છા છે. 8:30 થી 9 રાખી, પછી 9 વાગે. આજે 8:30 થી 9 બધા બાળકો, એટલે બાળકો મીન્સ બાળકોને રસ ન હોય તો વાલીઓ સાથે જરાક બાળકોને બેસાડી જોઈ લો, એ લોકોને રસ હોય તો પૂછી લેજો. બાકી 8:45 થી 9:15 રાખજો, પછી 9:15 થી નીચે જાય 10 વાગે. કાર્ટૂન જોવા આવશે. તો એ લોકોને રસ નહીં હોય કાર્ટૂન જોવાનું હશે તો હું બોર કરીશ બધાને. બીજી વખત રાખશે. થોડા મોટા થાય તો હજી કદાચ ખ્યાલ આવે ત્યારે they like to play. કાલે બપોર પછી ત્યાં શિબિર સમાપન થશે. તો એક સૂચન ત્યાંથી પણ એવું છે કે કાલ સાંજે ત્યાં કોઈ જમવાનું કોઈની વ્યવસ્થા કરવાની છે
એ પૂછવામાં આવ્યું છે. અને બીજું કે ત્યાંથી અહીંયા રિટર્ન જનકેશ્વર આવીને રોકાવાના હોય એવા મિત્રો રોકાવાનો બધાને છૂટી છે હવે. હા હા, સાંજે અહીંયા તો અહીં જમવાની વ્યવસ્થા કરીએ ને. હા એટલે હા, સાંજે રોકાવાના હોય, અહીં પાછા આવવાનું હોય, રોકાઈ શકો છો. જે બધા વહેલા આવવાની ઈચ્છા હોય છે એ પાછળ રોકાવાની પણ મજા છે. તો પાછળ જેને રોકાવું હોય, જે મિત્રો અહીં પાછા આવવાના હોય, તો એમનું સાંજની રસો અને પછી પાછળ રોકાવાના છે. થોડુંક અમને આયોજનની સમજ પડે. એવા કેટલા નામ છે જરા મને હાથ ઊંચો કરી દેજો. એ તો ખ્યાલ છે આપણો તો રાજેશભાઈ સાથે જેના રહે છે તો ખ્યાલ છે. એ સિવાય અમિતભાઈ કે કોઈ રોકાવું છે લાખનભાઈ? અમિતભાઈ ને રોકાવાના છો તમે? ઓકે ચાલો ઓકે. આવ્યા છે બરાબર. ભલે. ગાયત્રી કરી માટે કોઈનું કઈ સૂચન એ અંગે બીજા કોઈને કઈ? બહુ સારું હતું. ચાલો તો આપણે ગાયત્રી મંત્રોચ્ચાર કરીશું અને પછી અહીં આપણે વિરામ કરીશું.